અમદાવાદમાં સાબરમતીમાં માનવતાની મહાન સેવા। આજના સમયમાં જ્યાં ઘણા લોકો માત્ર પોતાના સ્વાર્થ માટે જીવતા હોય છે, ત્યારે હમીરભાઈ પરમાર અને દીપોભાઈ રાઠોડ જેવા સેવાભાવી લોકો સમાજ માટે આશીર્વાદરૂપ બન્યા છે। સાબરમતી વિસ્તારમાં ગરીબ, મજૂર અને જરૂરિયાતમંદ લોકો માટે ભોજન સેવા યોજી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। ભૂખ્યા માણસને ભોજન કરાવવું એ સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે અને આજની આ સેવા એ જ સાચી ઇન્સાનિયત બતાવે છે। નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। જે લોકો 2 ટાઈમના ભોજન માટે સંઘર્ષ કરે છે, તેમના માટે આ સેવા આશાનું કિરણ બની રહી છે। હમીરભાઈ પરમાર અને દીપોભાઈ રાઠોડે સાબિત કરી દીધું કે માણસે પૈસાથી નહીં પણ પોતાના સારો કર્મોથી મોટો બને છે। સમાજમાં આવા સેવાભાવી લોકો હોય ત્યારે ગરીબ અને નિરાધાર લોકો ક્યારેક એકલા નથી રહેતા। માનવ સેવા એ જ સાચી સેવા। ભગવાન હમીરભાઈ પરમાર અને દીપોભાઈ રાઠોડને હંમેશા ખુશ રાખે, સ્વસ્થ રાખે અને આવી જ રીતે સમાજ સેવા કરવાની શક્તિ આપે અને પ્રગતિ કરાવે। ગરીબ લોકોના દિલથી નીકળેલા આશીર્વાદ હંમેશા તેમની સાથે રહેશે। આવી સેવા જોઈને બીજા લોકો પણ પ્રેરણા લે અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવે, એ જ સાચી માનવતા છે। બ્યુરો રિપોર્ટ।